આજની એક વાર્તા છે જૈસી કરણી વૈસી ભરણી. જેવું તમે કામ કરો તેવું તમને ફળ મળતું હોય છે. એવી એક વાર્તા છે. એક કાગડો અને એક કાબર હોય છે. બંને ખેતરના સેઢા પર રહેતા હોય છે. કાગડો લુચ્ચો હોય છે, કાબર ભોળી હોય છે. એટલે કાગડો કાબરને કહે છે કે કાબરબેન આપણે આ વર્ષે ખેતી જોડે કરીએ તો? કાબરબેન કહે છે કંઈ વાંધો નહીં, જોડે કરીએ. જ્યારે ખેતર ખેડવાનું આવ્યું એટલે કાગડાભાઈ તો બાનું કાઢીને સૂઈ ગયા. મને તો તાવ આવે છે. અને કાબરબેન તો કહેશે કંઈ વાંધો નહીં, આરામ કરો કાગડાભાઈ, હું ખેતર ખેડી નાખું છું. કાબરબેને ખેતર ખેડી નાખ્યું, બાજરી વાવી લીધી. અને જ્યારે લણવાનો સમય થયો ત્યારે પાછા કાગડાભાઈ પાસે જાય છે. કાગડાભાઈ ચાલો ને આપણે બાજરી તૈયાર થઈ ગઈ છે, લણી નાખીએ. કાગડાભાઈ તો આવે છે અને લણવા માટે કરીને ખાલી થોડું કરે છે અને પછી કહે છે કાબરબેન મારી ચાંચ તૂટી ગઈ, હવે તો મારે ડૉક્ટર પાસે જવું પડશે સંધાવા. એમ કરી અને જાય છે અને આ પાછા આવતા જ નથી. કાબરબેન તો બધી બાજરી લણી નાખે છે અને પછી કાઢવાનો સમય થાય છે. કાબરબેન પાછા જાય છે. કાગડાભાઈ ચાલો ને આપણે બાજરી કાઢી નાખીએ. ત્યારે કાગડાભાઈ બાના કાઢે છે. કાબરબેન ચાંચડી સંધાવું છું, જાઓ કાબરબેન હું આવું છું. ઠાગા ઠૈયા કરું છું, ચાંચુડી સંધાવું છું, જાઓ કાબરબેન આવું છું. એમ કરીને કાબરબેનને ફૂસલાવીને પાછા મોકલી દે છે. કાબરબેન તો આવી અને પાછી બધી બાજરી કાઢે છે અને 2 ઢગલા તૈયાર કરે છે. એક બાજુ બાજરીનો ઢગલો અને બીજી બાજુ ઢૂસાનો ઢગલો. કાગડાભાઈને પાછા જાય છે બોલાવા. કાગડાભાઈ આપણે બાજરીના 2 ઢગલા તૈયાર થઈ ગયા છે, ચાલો આપણે ભાગ પાડી લઈએ. કાગડાભાઈ તો ખુશ થતા આવે છે અને કહે છે કાબરબેન કાગડાભાઈ તમને જે ઢગલો ગમે તે તમે લઈ લો. કાગડાભાઈ તો મનમાં ખુશ થઈ ગયા, મને તો વગર મહેનતનું મળી જશે, હું તો કેટલો હોશિયાર કહેવાઉં. એને તો મોટો ઢગલો જઈને બેસી ગયા એના ઉપર અને જેવા બેઠા ઢગલા ઉપર એવા તો ઢૂસાની અંદર બેસી ગયા. અને આ બાજુ કાબરબેનને બાજરી મળી ગઈ. એટલે જેવું કામ કર્યું એવું એને ફળ મળ્યું. એટલે આપણે પણ જેવું કામ કરીએ એવું આપણને ફળ મળતું હોય છે.